हमारा राष्ट्रीय अध्यक्ष सन्माननीय मल्लिकार्जुन खड़गेजी हल्द्वानी में जे एमणे भाषण कर्યું અને દેશના હિતમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પૂરો થયા પછી જે ઘૃણાસ્પદ કૃત્ય એ ભાજપના અમુક લોકો દ્વારા જે ગંગાજળ છાંટી અને કહેવાય ને યજ્ઞ કરી અને આ નિંદનીય ઘટના કરી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આ દેશમાં સામાજિક ન્યાય અને સમાનતા એ બંધારણની જોગવાઈ છે અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની રચના કરી ત્યારે આવી ઘટનાઓ જે આ દેશમાં એ અસ્પૃશ્યતા જે ફેલાવી રહ્યા છે ત્યારે હું આજે સંદેશ એ દેવા માંગુ છું કે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય અને એ તો રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા એમની પાછળ આવું યજ્ઞ અને ગંગાજળ છાંટીને જે કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે આને સખત શબ્દોમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ વખોડે છે। આજે આ કાર્યક્રમ કર્યો છે પોલીસનો દુરુપયોગ કરી અને અહીંયા અમને લોકોને કહેવાય ને ડિટેન કરવાનું કામ એ પોલીસ જો કરી રહી હોય તો આ નિંદનીય ઘટના છે, આને સખત શબ્દોમાં વખોડીએ છે। રામલીલા મેદાનમાં શુદ્ધિકરણના નામે ભાજપના કહેવાતા લોકોએ જે સંસ્કૃતિનું અપમાન કર્યું છે, બંધારણ ઉપર બળાત્કાર કર્યો છે। મારે કહેવું છે કે રામના નામે આ લોકો ત્યાં સુધી પહોંચ્યા છે અને રામાયણનું અપમાન કરે છે, સનાતનના શાસ્ત્રોનું અપમાન કરે છે। જો તમારે ભાજપ વાળાઓ શુદ્ધિકરણ જ કરવું હોય તો દેશમાં જે આર્થિક અસમાનતા છે એનું શુદ્ધિકરણ કરો। શુદ્ધિકરણ કરવું હોય તો શિક્ષણની જે હાલત કચરા પેટી જેવી થઈ ગઈ છે એનું શુદ્ધિકરણ કરો। આ અપમાન એ માત્ર ખડગેજીનું અપમાન નથી, આ બંધારણનું અપમાન છે, સનાતન ધર્મનું અપમાન છે, રાષ્ટ્રનું અપમાન છે, રાષ્ટ્ર પ્રેમીઓનું અપમાન છે। નહીં સહન કરવામાં આવે, નહીં ચલાવી લેવામાં આવે। નિવેદનો આવે છે કે તપાસ કરીશું, તમારી તપાસની 1, 2, 3 એ પહેલા રાષ્ટ્ર પ્રેમીઓની માફી માંગો, દેશ પ્રેમીઓની માફી માંગો, સનાતનનું પણ અપમાન કર્યું છે, ધર્મની પણ માફી માંગો। અને એ માટે લોકો જાણે કે આ લોકોએ સનાતનના નામે, લોકશાહીના નામે અને બંધારણના નામે પોતાના સ્વાર્થ માટે જે ખડગેજીનું અપમાન કર્યું છે એ માટે અમે આજે જૂનાગઢના આ કાળવા ચોકમાં મળ્યા છીએ। અરે ચોરિયારે પાર્ટીઓને મારો ગોળી 84 વર્ષની વ્યક્તિનું માન સન્માન નથી જાળવીને આ લોકોએ એના સંસ્કાર ખુલ્લા કર્યા છે, જે મહાભારતની સંસ્કૃતિનું પણ ખુલ્લેઆમ અપમાન છે, નહીં ચલાવી લેવામાં આવે।